જ્યારે 25.700 હેક્ટર વિસ્તારમાં 10.500 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો। વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદને પરિણામે સુરત જિલ્લામાં ઊભી થયેલા પાકને નુકસાનની પરિસ્થિતિને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જગતના તાતના હિતમાં નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। મુખ્યમંત્રીના સૂચન અનુસાર સુરત જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે થઈ રહ્યો છે। ખેતીવાડી વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે તાલુકાના ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું છે, ત્યારે સમગ્ર તાલુકામાં સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જે અંગે વધુ વિગતો આપતા ઓલપાડના તાલુકા વિસ્તરણ અધિકારીથી અને જ્યારે દેવેશભાઈ પટેલે કહ્યું કે ઓલપાડ તાલુકાના કુલ 108 ગામોમાંથી આશરે 99 ગામોમાં પાકને નુકસાની જોવા મળી છે। તો તાલુકાના ખરીફ સિઝનમાં 25.700 હેક્ટર જ્યારે વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, 10 થી 500 હેક્ટર વિસ્તારમાં અસરગ્રસ્ત બન્યો છે। અત્યાર સુધીમાં 80% સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો, જેમાંથી આશરે 1.720 હેક્ટર વિસ્તારનો પાકને નુકસાન થવાનું બહાર આવ્યું છે। કામગીરી ઝડપીથી પૂર્ણ કરવામાં આવશે। તેમણે વધુમાં વધુ કહ્યું, ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં વરસાદ અને પાણી ભરાવવાના કારણે ડાંગરના ઊભા પાક નમી ગયા છે। ઘણા સ્થળોએ રસ્તા પર સૂકવવા મૂકેલા ડાંગરના પણ જ્યારે પાથરણાઓ તણાઈ ગયા છે। અને આજે મારા ગામ ખાતે ઓલપાડ તાલુકા તેમજ સરકારશ્રીની સર્વે ટીમ આવી છે, તો મારે એવી વિનંતી છે સરકારશ્રીને કે મારા જ ગામમાં એકમાત્ર કમરોલી ગામમાં 327 હેક્ટર યાની કે 1500થી વધારે વીંગા ભાત એકમાત્ર કમરોલી ગામમાં છે અને મારું પોતાનું ભાત 30 વીંગા ભાત છે। તેમાંથી મારા ભાત 17 થી 18 વીંગા મારે પોતાને નુકસાન છે। અને સરકારશ્રીના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ ઓલપાડ તાલુકામાં સર્વે કરીને ગયા છે, તો એમણે પણ જોયું જ છે કે ખેડૂતોની હાલત કેટલી કફોડી છે। અને મારે સરકારને એવી વિનંતી છે કે જ્યારે ઉનાળુ ડાંગર બનાવ્યું હતું ત્યારે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું અને આજે પણ 80% ખેડૂતોને નુકસાન છે। તો સરકારશ્રીને એવી વિનંતી છે કે દરેક ખેડૂતોને યોગ્ય વળતર આપે અને ખેડૂતોની કમર ના તૂટે, એના માટે સરકારશ્રીને વિનંતી છે કે સરકારશ્રી યોગ્ય વળતર આપે, એ જ વિનંતી। એની અંદર ઓલપાડ તાલુકાના કુલ 108 ગામમાંથી 99 ગામની અંદર હાલ ખેતી પાકમાં નુકસાન જોવા મળેલ છે। ઓલપાડ તાલુકાની અંદર ખરીફ સિઝનમાં કુલ 25,700 હેક્ટરનું વાવેતર હતું, જેની સામે 10,500 હેક્ટર માં અસરગ્રસ્ત વિસ્તાર છે નુકસાનીનો। એની અંદરથી હાલ આજની તારીખે અમે 80% સુધીનો સર્વે કરી દીધો છે। એની અંદરથી અમને 1720 હેક્ટરનું નુકસાન જણાઈ આવેલ છે અને આ સર્વે અમે વહેલી તકે 1-2 દિવસમાં પૂર્ણ કરીશું। વધુમાં જણાવવાનું કે ઓલપાડ તાલુકાની અંદર ઘણા બધા જે કાંઠા વિસ્તારના ગામોમાં ડાંગરના પાકને લીધે ખૂબ જ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। જે ઊભા પાકો છે, ખાસ કરીને જે ડાંગર એ ઢળી પડેલા છે અને હાલ ઘૂંટણસામાં પાણી ભરેલા છે, એટલે એમાં પણ ખેડૂતોને આર્થિક નુકસાન જશે। કેટલાક ખેડૂતોએ જે ડાંગર કાઢી નાખેલું છે એ રોડ ઉપર સૂકવવા માટે નાખ્યું છે અને સતત વરસાદના કારણે એની અંદર જર્મિનેશન થતાં ફણગા ફૂટી ગયેલ છે, જે ડાંગર પણ હાલ મંદરીમાં પહોંચાડવા લાયક રહ્યા નથી। અંદાજિત નુકસાનની ગણતરી કરીએ તો 33%થી વધુમાં 10,500 હેક્ટરનું મને નુકસાન છે। વર્ષોથી મારા જન્મથી જ ખેતી કરતો છું અને મારું પરિવાર ખેતી પર નિર્ભર છે। મેં 27 વીંગા ડાંગર વાવ્યું હતું, એમાં પૂરેપૂરું કમોસમી વરસાદને કારણે નુકસાની પામ્યું છે અને મારા ગામમાં આશરે 75 થી 80% ડાંગર કમોસમી વરસાદને કારણે બરબાદ થયું છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે દરેક ખેડૂતોને અમારા ગામના કે તાલુકાના, જિલ્લાના, રાજ્યના એ ખેડૂતોને વળતર રૂપે અધિકતમ વળતર આપે અને ખેડૂતોનું જીવન થોડું સુધરે એવો આશા રાખું છું। ખેતીવાડી વિભાગ સર્વે કરવામાં આવ્યો, શું પરિસ્થિતિ હાલ અહીંયા? ખેતીવાડી વિભાગના અધિકારીઓ
અને ગ્રામ સેવકો એ તમામો સર્વે કરવા આવ્યા છે. એમણે સર્વે કર્યો છે ને જોયું છે અને તેમણે રિપોર્ટ સરકારશ્રીને પરત કરવાના છે. ને કશું જ હાથમાં આવ્યું નથી. આ વરસાદ જો રહે તો થોડું ઘણું જે આવે તે ને બીજું સરકારને એટલી વિનંતી કરું છું કે આ ચોમાસાનો ડાંગર તો એકદમ ફેલ થઈ ગયો છે, પણ ઉનાળુ ડાંગરની પાક માટે જાન્યુઆરીની 15 પહેલાં પાણી આવે એવું આયોજન કરજો તમે, કે ખેડૂત થોડો બચી શકે. કે કેમ કે જાન્યુઆરીની 15 પહેલાં પાણી આવે તો એપ્રિલ મહિના કે મે મહિનાના પહેલા વીકમાં ડાંગર થઈ જાય એટલે ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય, તો દેવામાંથી નીકળી શકે. એટલે જાન્યુઆરીની 15 પહેલાં